ઉનાળાની ગરમીથી બચવા માટે આપણે બહારથી મોંઘા કોલ્ડ ડ્રિંક્સ લાવીએ છીએ, તો બહારથી મોંઘા કોલ્ડ ડ્રિંક્સ લાવવાના બદલે એક વખત ઘરે આ લીંબુ શરબત જરૂરથી બનાવજો. નોર્મલી આપણે જે લીંબુ શરબત બનાવીએ છીએ એમનાથી અલગ રીતનું આ લીંબુ શરબત છે, જે તમને ડિહાઇડ્રેટ થતાં પણ રોકશે. અને આ શરબતને બનાવી તમે રાખી શકો છો, 1 થી 2 દિવસ સ્ટોર કરી શકો છો અને આખો દિવસ તમે એન્જોય કરી શકો છો. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. શરબત બનાવવા માટે આપણે ખીરા કાકડી લઈ લઈશું. તો અહીંયા આપણે ખીરા કાકડીનો ઉપયોગ કરવાનો છે, કારણ કે એમની અંદર પાણી વધારે હોય છે. 3 થી 4 ફુદીનાના પાન, મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને 2 મોટી ચમચી મેં અહીંયા ખાંડ લીધી છે. તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને લીંબુનો રસ એડ કરી દઈશું. તો લગભગ અડધા લીંબુ જેટલો મેં અહીંયા રસ એડ કર્યો છે. થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લેવાનું છે. તો ક્રશ કરતી વખતે આપણે થોડું જ પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું. તો શરબતનું જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. એને આપણે ગળણીની મદદથી ગાળી લઈએ. તો તમે ડાયરેક્ટલી આ રીતે પાણી એડ કરીને પણ આ શરબત એન્જોય કરી શકો છો, પરંતુ મેં અહીંયા છે ગાળી લીધું છે, જેથી કચરો હોય એ કચરો નીકળી જાય. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવ્યો છે. આપણે કાકડી અને ફુદીનો એડ કર્યા છે, જેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવ્યો છે અને તમને હાઇડ્રેટ પણ રાખશે. તો હવે ઠંડુ પાણી એડ કરી દઈશું. લગભગ 2 કપ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે. તો વધારે પડતું પાણી નહીં એડ કરીએ. આપણે જેટલી વસ્તુ એડ કરી છે એમાં 2 કપ જેટલું પાણી એકદમ પરફેક્ટ છે. ઉપરથી આપણે સંચળ પાવડર એડ કરી દઈએ. તો સંચળ પાવડર છે એ લાસ્ટમાં જ નાખવાનો છે, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને બરફ એડ કરી ઠંડુ કરી લઈશું. તો આપણું શરબત બની અને તૈયાર થઈ ગયું છે. માત્ર 1 જ મિનિટમાં આ શરબત બનીને તૈયાર થઈ જશે. બહારથી પીણાઓ લાવવા કરતાં તમે ઘરે આ શરબત બનાવી શકો છો. આ શરબતની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં.